સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી રાધારમણ સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી જુનાગઢ ધર્મદેવના તાબાનું સરદાર ધામ નિજ મંદિરમાં બિરાજતા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ ધર્મદેવ ભક્તિ માતા વાલાવાલા ઘનશ્યામની ગોદમાં બેસી આજ રોજ 28મી સત્સંગ છાવણી એમના દ્વિતીય દિવસે પ્રથમ છત્રમાં આપણે વન વિચરણ સુહૃદ મુક્તિ એ કથા સાંભળી. હવે આપણે સાંભળશું સ્વામીની વાતો. પહેલા પૂછી લઉં, કેમ છો? સારું છે? સારું છે. ગઈ શિબિરમાં આપણે સ્વામીની વાતો સાંભળતા હતા, જેમાંથી આપણે 16 વાતો સાંભળી. છેલ્લી વાત આપણે સાંભળી, પરમાત્મા તો તત્વ જીવોમાં ભલભલા મોહ પામી જાય, એમાં હું મોહ પામી, એમાં શું? એમ વિચાર કર્યો ત્યારે અંતરમાં શાંતિ થઈ ગઈ. માટે દેશકાળ તો લાગે ખરા, પણ જ્ઞાને કરીને તેનું દુઃખ મટે છે. એ છેલ્લી વાત હતી, એના પર આપણે વિવરણ નથી કરવું, પણ આપણે 17મી વાતથી આગળ વધીશું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એટલે પરમાત્માની અંદર જોડાયેલા અને જોડેલા મહાપુરુષ છે. પોતે જોડાયા, હજારો લાખો આત્માને ભગવાનના સુખમાં જોડી દીધા. પોતે તો મહાલૌકિક સુખ મહારાજનું માણ્યું, અનંતને મહાલૌકિક સુખ મણાવડાવ્યું. જે મહાપુરુષ એમ કે એક ક્ષણ ભગવાનની મૂર્તિ બોલાય તો માથાનું તાળવું ફાટી જાય. એટલી મોટી સ્થિતિ પામેલા મહાપુરુષે આપણા માટે અદ્ભુત વાતો કરી. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો તો બહુ મોટો આભાર કે આવી દિવ્ય વાતો કરી. પણ બાલમુકુદાસ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામીનો પણ ઘણો મોટો આભાર, એને વાતો લખી લીધી. યાદ રાખજો, આજ તો વાંધો નથી કદાચ વાત લખાય કે ન લખાય, કારણ કે મીડિયાની દુનિયા રેકોર્ડિંગ થઈ ગયો, લખાઈ ગઈ. તે દાડે એ મોટા મોટા મહાપુરુષોએ પોતાની કલમરૂપી મીડિયાનો ઉપયોગ કરીને વાતો લખી લીધી. એટલે આજે આપણને એના દર્શન થાય છે, આપણે જોઈ શકીએ છીએ, આપણે વાંચી શકીએ, અનુભવી શકીએ છીએ. સમજાય છે વસંતભાઈ? સમજાય છે ભરતભાઈ? સમજાય? મગનભાઈ સુનાઈ દેતા હે તો ઠીક, ને આપણે જ બોલી નો સાંભળે આપણે શું કરી લીધો? ઈશ્વર દાદા બરાબર છે ને?
ધીરુભાઈ તો સારું. એટલે બહુ મોટી દયા એ કરી કે સંતો લખી લીધી વાતોને. અદ્ભુત અદ્ભુત વાતો છે. સ્વામીની વાતો એટલે બ્રહ્મરૂપ જીવાત્માને કરી મૂકે એવી વાતો છે. વાતો નથી, આ શાસ્ત્ર માત્રનો સાર છે. સાર છે શાસ્ત્ર માત્રનો સાર છે. સ્વામીની એક જ વાત, સ્વામીની એક જ વાત તમે વિચારશો તો એ વાતની બહાર દુનિયાનો એક શબ્દ નથી. મારા શબ્દ સમજવા પ્રયાસ. એક જ વાત. જગત આખું ક્રિયામય છે, આખું જગત ક્રિયામય છે. પછી ભારતમાં રહેનારો હોય તોય ભલે, અને અમેરિકામાં રહેનારો હોય તોય ભલે, અમેરિકાનો ગોળીઓ હોય તો ભલે, આફ્રિકાનો કાળિયો હોય તોય ભલે, અને ભારતનો મીડિયમ હોય તો ભલે. એવમ અભણ માણસ હોય તો ભણે, વિદ્વાન હોય તો ભલે, બિઝનેસમેન હોય તો ભલે, પોલીસમેન, XYZ કોઈ પણ, એ સ્વામીની વાતની બહાર કોઈ વાત નથી. કોઈ વેદ પુરાણ જે કોઈ તમે લઈ લો, સ્વામીની વાતની બહાર, એક જ વાતની બહાર કાંઈ નથી. યોગી સાંભળજે, સ્વામી કે પેટનું કરવું, વેસ્ટનું કરવું અને ઠેસનું કરવું, એની બહાર શું વાત છે? કયો લ્યો મને. હે, માનો કાળિયો કોઈ તૂટે, શું કામ તૂટે? ધોળિયો કોઈ તૂટે, શું કામ તૂટે? આ મીડિયમ તૂટે, શું કામ તૂટે? અજ્ઞાની તૂટે, શું કામ તૂટે? અજ્ઞાની પેટ ને વેઠ માટે, તો જ્ઞાની શું કામ તૂટે? ઠેઠ માટે. સમજાય છે? જય સ્વામિનારાયણ. એ કેટલા મોટા પુરુષે તમે કલ્પના કરો, કેટલું શોર્ટ કર્યું. અને દુનિયાનો કોઈ વિદ્વાન એમ ન કહી શકે કે આની બહાર કાંઈ છે. સમજાય તમને? બધું જેની અંદર સમાઈ જાય. એ દિવ્ય વાતોમાંથી આપણે 17મી વાત પહેલા જોઈએ. ભગવાને કહ્યું છે જે હું જેવો, ભગવાને કહ્યું છે જે જેવો હું સત્સંગ કરીને વશ થાવ છે એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને પણ વશ થતો નથી. કોણે કહ્યું છે? જય સ્વામિનારાયણ. ભગવાને કહ્યું છે. સ્વયં મહારાજે કહ્યું છે. મહારાજે કયા વચનામાં તમે કીધું તમને ખબર છે? તમને કોઈને ખબર છે? હરિભક્ત તમે કેટલાને ખબર છે? મારે વચનામાં તમે કીધું 2 3 4 જણાને ખબર છે. 5 6 સંતો પાર્ષદોને કોને ખબર છે? કેટલા વચનામાં તમે કીધું? આ પ્રણામ આમાં આવી જાય તો ઓહો, મધ્યનું 54મું વચનામૃત, અંત્યનું 2જું વચનામૃત. જે વાતની શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 12મા અધ્યાયમાં પણ લખી, સ્વામીએ લખી રહ્યા છે. મહારાજે કહ્યું છે જો હું સત્સંગ કરીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધને કરીને વશ થતો નથી. કોઈ તપ કરે, કોઈ વ્રત કરે, કોઈ દાન કરે તો એટલો વશ નથી થતો જેટલો સત્સંગ કરીને થતો. તમારા મનમાં થાય એમ કેમ? તો યાદ રાખજો, આધ્યાત્મિક માર્ગ તો ક્લિયર થાય, અનેક વ્યવહારિક માર્ગ પણ સત્સંગથી ક્લિયર થાય. કારણ કે સત્સંગમાં વાતો આવે. સત્સંગ તપ કરવાથી એટલે એવડું લેવલ પ્રાપ્ત ન થાય. હા, કદાચ એકને થઈ જાય, પણ સત્સંગ અનેકને લેવલ પ્રાપ્ત કરાવી દે. તમે જો આપણે આ સત્સંગ કરીએ છીએ, તમે જોજો શું લેવલ સંપ્રદાયને આપે. હું મુક્ત છું એ વાત સત્સંગથી જ પ્રસ્થાપિત થવાની. કોને જ થવાની? કહો. હું કુટિયામાં બેસી જાઉં તો હું પ્રસ્થાપિત થવાની? હું ચાંદ્રાણી કરી નાખું પ્રસ્થાપિત થવાની? કહો. યજ્ઞ કરું 1008 કુંડી તો હું પ્રસ્થાપિત થઈ જાય વાત? એ વાત સત્સંગથી પ્રસ્થાપિત થવાની. પરેશ ધાનાણી સાંભળો છો? શેનાથી પ્રસ્થાપિત થવાની? સત્સંગથી. અહીં અમે વાતો કરશું, સંતો વાતો કરશે. જોત જોતામાં હું મુક્ત છું એ વાત દુનિયાના છેડા સુધી પહોંચાશે. આવતી શિબિર સુધીમાં તો હજારો લાખો લોકો મુક્ત છું એમ સમજીને ભગવાન શ્રીનું ભજન કરતા, એમ માનીને ભગવાન શ્રીનું લાખો લોકો ભજન કરતા હશે. અને બોલતા નહીં, માત્ર વાતો કરતા હશે એમ નહીં, મુક્તપણાનો અનુભવ કરતા હશે. લાખો લોકો અનુભવ કરતા હશે. અનેક દોષ વિકારોમાંથી બહાર નીકળી બહારના સુખમાં લાખો લોકો આવતી શિબિર સુધીમાં
ડૂબી ગયા હશે, ડૂબી ગયા હશે લાખો લોકો. એ સત્સંગથી પ્રસ્થાપિત થાય. જે સત્સંગથી થાય કોઈથી ન થાય. તમે કલ્પના કરો, અબજો બ્રહ્માંડના માલિક બોલ્યા, અબજો બ્રહ્માંડના માલિક બોલ્યા કે સત્સંગથી હું જેટલો રાજી થયો કોઈથી રાજી, કોઈથી એટલે કોઈથી. કોઈ ચાંદ્રાણી કરે, ધારણા પારણા કરે, આખી જિંદગી કરે ચાંદ્રાણી, આખી જિંદગી ધારણા પારણા કરે, આખી જિંદગી તપ કરે. કેટલા શબ્દ મૂક્યા જો, એવો તપે કરીને, યજ્ઞ કરીને, યોગે કરીને, યોગ સાધના કરે, ગમે એટલા વળ ખાય, પણ સત્સંગ કરીને જેટલો રાજી થાવ એટલો હું રાજી થતો નથી. વ્રતે કરીને, વિવિધ પ્રકારના વ્રત કરે તોય પણ સ્વયં મહારાજ કહી રહ્યા, ભગવાન કૃષ્ણ નારાયણે તો શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં કીધું હતું, પણ અબજો બ્રહ્માંડના માલિક સુપ્રીમમાંથી પણ એ જ ઓર્ડર આવ્યો, જે હાઈકોર્ટમાંથી આવ્યો એ સુપ્રીમમાંથી આવ્યો. સમજાય તમને? અમુકને તો કેટલાય દિવસ પછી લાઇટું થાય. કેટલા લાઇટ થાય? હાલો હાથ ઊંચા કરો તો. હાઈકોર્ટમાં જે ઓર્ડર આવ્યો એ સુપ્રીમમાંથી આવ્યો. પરેશભાઈ તમને સમજાણું એમાં? એમ પરેશભાઈ, તમને હાઈકોર્ટમાંથી ઓર્ડર હતો એ સુપ્રીમમાંથી આવ્યો, એ સમજાણું તો સારું. વિજયભાઈ, તમને સમજાણું? જયંતિભાઈ, તમને સમજાણું? આ મફલર કેમ બાંધ્યું છે? ઠેક શરદી થઈ ગઈ, ઠેક તો બાંધવું પડે, મારે જેવું જ તમારે. મને શરદી ભાગ નહીં તો આ તમને કીધું, હું તો ખાલી બાંધું છું. ખાલી બાંધું એટલે એમાં મને ફાયદો એટલે બાંધું છું, કાંઈ શોખ નો નથી બાંધતો. આ તમને કીધું. તમે કલ્પના કરો સત્સંગની કેટલી મોટી મહત્તા હશે. ને તો દુનિયામાં તપની મહત્તા ગાય. કોઈ 3 મહિના ચાંદ્રાણી, 4 મહિના ચાંદ્રાણી, ચાતુર્માસ કોઈ તો 4 મહિના સમય ચાંદ્રાણી કર્યું, 1 વર્ષ સુધી ધારણા પારણા કર્યા. અરે દિવસમાં 5-5 કલાક યોગ સાધના કરે. કેટલો અહોભાવ થઈ જાય. દુનિયાનો અહોભાવ થાય, પણ ઠાકોરજીને તો સત્સંગ કોઈ કરે કરાવે એના પર જેટલો અહોભાવ થાય એટલો કોઈ નથી અહોભાવ થતો નથી. કારણ કે બધું સત્સંગથી હાંસલ થાય છે. એટલે તો સદગુરુ બ્રહ્માનંદ સ્વામી પણ કીધું, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતરે. 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 મન માન તજી તે માટે શરણે જઈ રહીએ સંતરે. મન માન તજી તે માટે શરણે જઈ રહીએ. યાદ રાખજો, સત્સંગનો મહિમા કીધો, પછી કીધું મન માન તજી. કારણ કે ક્યારેક આપણાથી 25-50 માળા થતી હોય, ક્યારેક 1,00,000, 2,00,000, 5-25 લાખનું ડોનેશન થઈ જતું હોય, ક્યારેક આપણે તપ સાધના કરતા હોય, એટલે મનમાં થાય કે હવે મારે કોઈની જરૂર નથી. પણ બ્રહ્માનંદ સ્વામી કહે, તારે જન્મ મરણના ફંદમાંથી જો બહાર નીકળવું હોય તો માનને પડતું મૂક. મન માન તજી. બ્રહ્માનંદ સ્વામીના શબ્દો, તે માટે શરણે જઈ રહીએ સંતને. પરમાત્મા ન કીધું, શરણે જઈ રહીએ સંતને. કારણ કે સત્સંગ સંતના માધ્યમથી થશે. અને ભક્તો યાદ રાખજો, સત્સંગ એને કહેવાય જે કરતા શાસ્ત્ર બતાવેલી વાત, ધર્મ બતાવેલી વાત એમાં પૂર્ણ આસ્તિકતા બેસે અને ભગવાનમાં અનહદ પ્રીતિ બંધાય. ગમે તેવા દેશકાળમાં આટલોય પણ ભગવાન સ્વરૂપમાં સંશય ન થાય.
અને ભગવાનના ખરેખર સંતમાં પણ ક્યારે સંકલ્પ ન ઉઠે એવું લેવલ આવે ત્યારે સત્સંગ થયો કહેવાય. અને એ સંતના સંગ વિના બહુ કઠિન છે. ભગવાનના સાધુ છે એને પાત્યા પાડીને સમજાવ, બાપ આમ કર, આમ કર, આમ કર, તું પહોંચી જાયશ. હિંમત હારેલા ને કે તું હારમાં પહોંચી જાયશ. અને પહોંચાડી દે. સ્વામી કે સત્સંગ ન કર્યો અને કદાચ બાકી હજારો સાધનો કર્યા તોય પણ સ્વામી કે ગેરંટી નથી લેતો કે જન્મ મરણના ફંદમાં તું બહાર નીકળીશ. પણ સત્સંગ કરીશ તો ગેરંટી આપો જન્મ મરણના ફંદમાંથી બહાર નીકળીને પ્રભુને પામી જાય છે. પોસા તેટલા સાધન કર્યું. સ્વામી આગળ લખ્યું, જો 68 તીરથ ફરી આવે, 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 નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે, નિત્ય નિગમ વિધિ કરી કરી. સ્વામીના શબ્દો છે. સ્વામી કે 68 તીર્થ કોઈ કરી આવે, નિત્ય નિગમ વિધિ કરી કરી નાવે. વેદાદિક ની અંદર જે વિધિઓ બતાવ્યા છે, આનંદ સ્વામી કેવી વાત લખી. એ વિધિ કરે, તલ નાખે, ફૂલ નાખે, આમ કરે અને પછી નાય. પણ જન્મ મરણના ફંદમાંથી બહાર ન નીકળે. બહાર ફળ થાય, ફળ થાય, ફળ થાય, પુણ્ય થાય, પણ જન્મ મરણના ફંદમાંથી બહાર ન નીકળે. એથી કરીને કાંઈ મુક્ત સ્થિતિ પ્રાપ્ત ન થઈ જાય. પ્રભુના સ્વરૂપમાં ડૂબી ન જવાય. ભગવાનના સ્વરૂપમાં ડૂબવું અને મુક્ત સ્થિતિ પ્રાપ્ત કરીને તો બાપ કોઈ સારા સાધુને શરણે શીશ આપીને સત્સંગ કરવો પડે તો થાય. બાકી એકાદ જન્મ નહીં, જન્મો જન્મ 68 તીર્થ કરે, વિધિવત બધા તીર્થો કરે તો જન્મ મરણના ફંદમાંથી બહાર ન નીકળાય, મુક્ત સ્થિતિ પ્રાપ્ત ન કરી શકાય. આ વાતને જીવમાં ઉતારશો. સ્વામીને એક એક શબ્દ ધીરુભાઈ અદ્ભુત છે. સ્વામી આગળ કે હો તેનું જીવ પણ કે દિન જાવે, તેનું જીવ પણ કે દિન જાવે, તેનું જીવ પણ કે દિન જાવે, તેનું જીવ પણ કે દિન જાવે. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતરે. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતરે. સ્વામી કહે કે ગમે એટલો દાખલો કરે, 68 તીર્થ કરે, વિધિવત પ્રમાણે સ્નાન વગેરે કરે, પણ તેનું જીવપણું કેદી નવ જ આવે. બહુ તો દેહથી પર હું આત્મા છું ત્યાં સુધી જઈ શકે, પણ હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું એ લેવલ એનું પ્રાપ્ત ન થાય. એના માટે તો સત્સંગ કરવો પડે, કોઈ સંતને જીવન સોંપવું પડે. ભગવાનના ભક્તો બહુ સાચું, આ ધરતી પર આપણે આવ્યા છીએ મુક્ત થવા માટે, અને આ બધાયનું લેવલ મુક્તપણાનું જ છે, મુક્તપણાનું છે. એ કઈ મારા મોઢાની વાતો નથી, મારા મોઢાની વાતો નથી. સ્વયં ભગવાન સ્વયં બોલ્યા છે, યશાસન્ના ભગવાન મુક્તિ તસ્યમ વો સંગ મો ભવે યનેવ જાયતિ પ્રીતિ શ્રીમન નારાયણ પ્રભુ. એ તમને સમજાણો શ્લોક સમજાણો? કેટલા સમજાણો? હાથ ઊંચા કરો, કેટલા સમજાણો? કોઈ નહીં, એકને સાંભળો એ શ્લોકનો અર્થ. જીતુભાઈ સાંભળો, શ્લોકનો અર્થ કરો તમે. મહારાજ પોતે બોલ્યા. શું બોલ્યા ખબર છે? જ્યારે જીવાત્માનો છેલ્લો જન્મ ફાઇનલ હોય
છેલ્લો જન્મ, લાસ્ટ જન્મ ફાઇનલ થઈ ગયો હોય ત્યારે જ એને મારા ખરેખરા સંતનો જોગ થાય છે, એના દર્શન થાય છે, એની વાતો સંભળાય છે જ્યારે એનો ફાઇનલ છેલ્લો જન્મ હોય ત્યારે. શબ્દ સમજાય છે? એટલે કહું અહીં બેઠેલા એ મુક્ત ભાવથી, એટલે કહું છું ભજન કરજો, મુક્ત છો. કારણ કે છેલ્લો જન્મ ફાઇનલ ન હોય તો આ સાધુનો જોગ નાથ, સાધુનો જોગ ભેગું થવાનો મોકો ન મળે. સંકલ્પ થાય કે હાલો જાય શ્રદ્ધા તો કોઈક રસ્તામાં ભટકાઈ જાય અને આડોળું કઈ ઉપાડી જાય. છેલ્લો જન્મ ફાઇનલ ન હોય માટે કહું છું મુક્ત ભાવથી ભજન કરશો. અહીંયા બેઠા બેઠા કથા વાર્તા સાંભળતા વૃત્તિ મહારાજમાં રાખજો, વૃત્તિનો ભાગ કરજો, એક મનથી મારાને ધારતા જાજો. હું મુક્ત છું. વચ્ચે વચ્ચે બોલતા પણ જાજો. વચ્ચે એકાદ મિનિટ આંખને બંધ કરી મુક્ત છું મહારાજના સ્વરૂપને પામતા જાજો, માણતા જાજો અને સાંભળતા જાજો. ભક્તો, ઘણા બધા ભક્તો આમ બેઠા છે એવા જેને ઉંમર પ્રમાણે માળા ફેરવવાની ટેવ હશે, એને મારી ભલામણ છે. તમે 60 માળા ફેરવતો ને તો એક માળા પૂરી થાય ને ત્યારે 5 ફેરી મુક્ત છું બોલી બીજી માળાનો પ્રારંભ કરજો. માળા પૂરી થાય 5 ફેરી મુક્ત છું. સવારમાં પૂજામાં પણ તમે 5 કે 11 માળા કરતા એક માળા પૂરી થાય ત્યારે શું બોલવાનું? મુક્ત છું. બોલો, મુક્ત છું. તમારો ઘણાની ફરિયાદ છે, પૂજામાં બેહું ત્યારે મન ભાગી જાય છે. આ મુક્ત ભાવ મનને ભાગવાની નહીં. ઘણાના મનમાં સંકલ્પ થતો હશે કે મુક્ત છું બોલો, સ્વામિનારાયણ સ્વામી બોલો ને, એને આધારે તો જવાનું છે ભલામણા, ત્યાં તો પહોંચવાનું છે. પણ મુક્ત ભાવ તમને સીડીનું કામ કરશે. શું કામ કરશે? સીડીમાં આરામ ન કરાય. આરામ તમે રૂમમાં જાઓ ત્યારે થાય, પણ સીડી તમને ત્યાં સુધી લઈ જાય. સમજે છે મારી વાત? તમને ત્યાં સુધી લઈ જાય. મુક્ત છું શું છે? સીડી છે. એ તમને પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ સુધી લઈ જશે. એ મૂર્તિ સાથે તમને જોઈન્ટ કરી દેશે, જોડી દેશે. મૂર્તિ સાથે જોડી દેશે. ભક્તો, કથા સાંભળતા ભાવને કેળવતા જાય છે. આ વાત કેટલી મહાન છે. તેમ અહીંયા જો 7 દાડા દાખલો કરશો ને તો ઘેરે ગયા પછી અનુભવ કરશો ને અહીંયા અનુભવ કરશો. અહીંયા કાલ કરશો ને આજના જ અનુભવ કરશો કે આ તો કઈ ચમત્કાર છે. અમરસિંહભાઈ આપણે કેવા હરિભગત સમજીએ છીએ? જય સ્વામિનારાયણ. ટોપ હરિભગત સમજીએ. વર્ષોથી સંતો સાંભળજો, હરિભક્તો તમને વર્ષોથી ઉંમર પ્રમાણે માળા કરે. બહારનું વર્ષોથી આપણો જોગ થયો ત્યારથી બહારનું પાણી કોઈ દી પીધું નથી અને બહુ નિર્દોષ છે હરિભગત. કોઈની સાથે રાગ નહીં, દ્વેષ નહીં, એવા ભગત. અમેરિકા મારી સાથે 2 મહિના સતત સાથે રહ્યા. પણ જ્યારથી ઠાકોરજી આ કોન્સેપ્ટ મને આપ્યો છે મુક્ત ભાવનો, ત્યારથી હું ખૂબ દાખલો કરું છું. હું માનું છું કે આ મારી વ્યક્તિગત જિમ્મેદારી છે, ઠાકોરજી આપેલી મારે પાર ઉતારવાની છે કે લાખો લોકોને બ્રહ્મરૂપ કરવાના છે, થઈ જવાના. એટલે મુંબઈ જ્યારે ગયો ને ત્યારે સભા થાય પછી હું બધાને કથા પૂરી થાય ને પછી બોલાવું તારે ત્યાં મંદિરે બોલાવ્યા. 100-150 જણા ભક્તો બધા આવ્યા. રાત્રે લગભગ 1 વાગ્યા સુધી મુક્ત ભાવની બધી વાતો થઈ. હું મુક્ત છું ભજન કરજો. અને 5 દાડા 6 દાડા પછી અમરસિંહભાઈને મેં ફોન કર્યો. મેં કીધું, અમરસિંહભાઈ ભજન કેવું થાય છે? એના શબ્દો તમને કહું. તમને શંકા જતી હોય ને તો અહીંયા આવવાના શિબિરમાં પરમ દિવસ એને પૂછજો, તમે ગુરુ નામ કીધું હતું? મને કે ગુરુ
63 વર્ષે ખબર પડી ભજન કોને કહેવાય. 63 વર્ષે ભજન કોને કહેવાય. અરવિંદ દાદા તમે ભજન કરજો, પગથિયા ચડતા ચડતા મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. તમને ખબર પડશે ભજન કોને કહેવાય. અને એ સંત સમાગમથી, સત્સંગથી પ્રાપ્ત થાય. એટલા માટે સદગુરુ ગુણાતીતાન સ્વામી સત્સંગની મહત્તા લખી રહ્યા છે. અને બ્રહ્માનંદ સ્વામી પણ એમ કે બાકી હજારો સાધનો કરો, સત્સંગથી પ્રાપ્ત થાય, કોઈથી ન થાય. કારણ કે સુપ્રીમની કલમ ચાલ્યા ઉપર કોની તેવડ છે કે બીજો લીટો તાણી હગે, બીજો લીટો તાણી હગે. બ્રહ્માનંદ સ્વામીના આગળ શબ્દો છે. જોઈના પિંગલાની ખબર જડે, જોઈના પિંગલાની ખબર જડે, જોઈના પિંગલાની ખબર જડે, જોઈના પિંગલાની ખબર જડે. કરી આગ્રહ તેની કેડ પડે, કરી આગ્રહ તેની કેડ પડે, કરી આગ્રહ તેની કેડ પડે, કરી આગ્રહ તેની કેડ પડે. કેટલી અદ્ભુત વાત લખી સ્વામીએ. સ્વામી કે કદાચ યોગ સાધના સાધતા સાધતા એડા પીગળા સુધી પહોંચી જાય, યોગ સાધના માધ્યમથી લેવલ પ્રાપ્ત કરી જાય અને એની પાછળ પડી જાય. સ્વામી કહે કદાચ એડા પીગળા નો યોગ સાધીને સિદ્ધ કરે, એના માટે રાત દાડો દાખલો કરે, પણ એથી કઈ જન્મ મરણનું ફંદ તૂટી ન જાય, મુક્ત થઈ ન જવાય, મારા સુધી પહોંચી ન જવાય. સ્વામી કે એ સિદ્ધ કર્યા પછી સ્વામી કે મારી દ્રષ્ટિએ તો ફાયદા મળે, નુકસાન કરે. સ્વામીના શબ્દો. હો તેના ચેતને બમણો ફેર ચડે, તેના ચેતને બમણો ફેર ચડે, તેના ચેતને બમણો ફેર ચડે, તેના ચેતને બમણો ફેર ચડે. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં. જંતરે સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં. સ્વામીના શબ્દ. સ્વામી કે ઈડા અને પીગળા ની ખબર પડવા માંડે, એના માટે રાત દાડો દાખલો કરવા માંડે, એથી કરીને મુક્ત ન થાય, પ્રભુને પામી ન જાય તો શું થાય? તેના ચિત્તને બમણો ફેર ચડે. ઉલટાનો માથું ફરેલ માણસ ખોટેમાં ઈ પોઝિશન ક્યારેક નિર્માણ થાય. કેમ? આપણા મનમાં એમ કેમ થાય? તો સાંભળો, ઈડા પીગળાની અંદર એ સફળ થાય ને એટલે ભગવાન ને ભગવાનના સંતો ભક્તો બધા ગૌણ મનાવવા માંડે, સામાન્ય મનાવવા માંડે, એની પ્રત્યેનો ભાવ એનો ટળવા માંડે. અને એમ લાગે કે હું બધાની ઉપર છું, બાકી બધા નીચે આટા મારે છે. જેને લઈને આ મારા શબ્દો નથી, મારા સ્વયં પોતે બોલ્યા છે. મધ્યના 67માં વચનમાં તો મહારાજ કે યોગ સાધના કાંઈક સિદ્ધ થાય તો જેના માધ્યમથી સિદ્ધ થાય એવા ભગવાનને ભગવાનના સંત જીવાત્માને ગૌણ મનાવવા મળે. ગૌણમાં ઈ બમણો ફેર ચડો નુકસાની કરે. શું કરે? નુકસાની કરે. મુક્ત થવું હોય તો સત્સંગ કરવો જ પડે. ભગવાનના સાચા સાધુનો જોગ કરવો જ પડે. બોલતા નહીં, માત્ર ભગુ વસ્ત્ર મળી જશે તોય કામ નહીં પતે, તોય કામ નહીં પતે. હું કહું છું એમ નહીં. અહીંયા બ્રહ્માંડ સ્વામી આગળ કહી રહ્યા છે. હો કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ વાસ કરે જઈને કાશી. કોઈ અન્ન ના ખાય રહે ઉપવાસી, કોઈ અન્ન ના ખાય રહે ઉપવાસી, કોઈ અન્ન ના ખાય રહે ઉપવાસી, કોઈ અન્ન ના ખાય રહે સ્વામીના શબ્દો છે. ઉપવાસી. સ્વામી કે કોઈ કદાચ કાશ્ય જાય, અન્ન વગેરેનો ત્યાગ કરે તો મુક્ત નહીં થવાય, ભગવાન સુધી નહીં પહોંચાય. પણ સત્સંગ કરશો તો પહોંચાશે. અને
ભૂલતા નહીં. પછી તમે અન્નનો ત્યાગ કરશો, મને તપ કરશો ને તો એનું ફળ મળશે. નહીં તો તમે અન્ન ત્યાગ કરશો, તપ વ્રત કરશો ને તો અહંકારી થતા જશો. પણ એકવાર સત્સંગના માધ્યમથી મુક્ત ભાવમાં ટળશો અને પરમાત્મામાં પ્રીતિ કરશો ને પછી તમે જે કરશો બધું જ ભગવાનની પ્રસન્નતાને માટે થશે. નહીં તો તમે એકાદશી બંધ કરી દો. હા, ઓછી કઠણાઈ છે કાંઈ. વર્ષમાં એકાદું ચાંદ્ર કરતા એ બંધ કરી દેશો, હરિજયંતી બંધ કરી દેશો કે એની ક્યાં જરૂર છે? ભગવાનના ભક્તો, મહારાજના શબ્દો છે. ગમે તેટલા લેવલે પહોંચ્યા પછી પણ શાસ્ત્ર બતાવેલી મર્યાદાનું અનુસંધાન તો રાખ્યું જોઈએ. અંત્યના 32માં મહારાજ બોલ્યા, યુવાન અવસ્થા હોય ત્યારે નવધા ભક્તિ અને યુક્ત આહાર આ બેનું અનુસંધાન ન રાખે, ગૌર્ધન શેઠ જેવો સમાધિનિષ્ઠ પુરુષ એને માથે પણ મોટું વિઘન છે. માટે પણ કરવું જોઈએ. ભક્તો, આપણે માત્ર હું અનેક ફેરી કહેતો હતો, એ વર્તમાન કાળમાં ભક્તો એ વાસ્તવિકતાના દર્શન આપવા માટે હું કહેતો હતો. આપણે મારની સર્વોપરી વાતો કરીએ છીએ, બહુ વાતો કરીએ, એનો આનંદ જરૂર આવે. ઉપાસનાની વાત તો આપણે જબરજસ્ત કરીએ. હું ઘણી ફેર કહેતો હતો, ઉપાસનાની વાત છે ને નકશો છે. સમજાય છે? નકશો છે. કદાચ 50 કરોડનો બંગલો બનાવવો હોય, એનો સરસ તમે નકશો બનાવો. એમ બેડરૂમ હોય, એમાં કિચન હોય, પણ ભૂખ લાગે તો એ કિચન કામ લાગે નહીં. સમજાય તમને? આ પડે એ કિચન કામ લાગે નહીં. થાક લે ત્યારે બેડરૂમ કામ લાગે નહીં. હા, નકશો જરૂરી છે, મારને સર્વોપરી સમજવા જરૂરી છે, પણ એ નકશામાં રહેલ મારને સર્વોપરી સમજ્યા એની મીઠાશ ક્યારે પ્રાપ્ત થાય, એ કામ ક્યારે લાગે? તો નકશા પ્રમાણે બંગલો બને ને તેથી કામ લાગે. સમજાય છે? નકશા પ્રમાણે બેડરૂમ થાય, નકશા રૂપ પ્રમાણે કિચન થાય ત્યારે કામ લાગે. અને એ કામ ભક્તિ કરાવી શકે, ભગવાનનું ભજન કરાવી શકે. ભગવાનનું ભજન ન કરો, સર્વોપરી પોસાય તેટલી વાતો કરો તો પરિણામ નહીં આવે. તમને દેખાડું પરિણામ તમારા જીવનમાં નહીં આવ્યું એવા તમને દ્રષ્ટાંત આપીને સમજાય, તમને હા પડશે. મારે આવું સમજતા પરિણામ ન આવ્યું. મારને સર્વોપરી સમજતા હોવ, સર્વથી પર એથી પર કશું જ નથી, એના જેવું કશું નથી, એ બહુ સ્પષ્ટ આપણી માન્યતા હોય, દ્રઢતા પણ હોય. પણ મહારાજે પ્રથમના 24માં કીધું, જેમ જેમ મારી નિષ્ઠા દ્રઢ થશે તેમ તેમ ઇન્દ્રરૂપી દાઢો વિષયરૂપી ચણાને ચાવવા સમર્થ નહીં થાય, વિષય બાજુ મન નહીં જાય. સર્વોપરી સમજ્યા પછી એવું પરિણામ કદાચ નહીં આવ્યું. એવા ઘણા બધામાં બેઠા હશે કે મારાને સર્વોપરી સમજતા પણ વિષયને જોઈને મન બેકાબુ થઈ જતું હતું. સમજાય છે મારી વાત? મહારાજ મધ્યના 13માં બોલ્યા છે, આ સ્વરૂપ તમને સમજવામાં આવશે એટલે પંચ વિશે તમારો છોડવા નહીં પડે, છૂટી જશે. સર્વોપરી સમજાશું પણ વિષય છૂટ્યા નહીં હોય એવો ઘણા બધાનો અનુભવ બોલતો હશે. તો શું મહારાજ ખોટું કહી ગયા? તો શું આપણને રમાડી ગયા? નહીં, મહારાજ ખોટું નથી કીધું, આપણને રમાડ્યા નથી. પણ મહારાજના કહેવાના ગલિતાર્થ સુધી આપણે પહોંચ્યા નહીં. એવું સ્વરૂપ સમજ્યા પછી એવું ભજન આદર્શો તેથી પરિણામ આવશે. અને તમને કહું છું, સ્વરૂપ તો આપને સમજાણું છે સર્વોપરી. હવે તે મુક્ત ભાવથી ભજન કરો. મુક્ત છું. ખાલી બોલવાથી નહીં, મહારાજ મને પ્રેમથી ભેટી રહ્યા છે, વહાલ કરી રહ્યા છે, મસ્તક પર હાથ મૂકી રહ્યા છે. એ મુક્ત ભાવથી તમે ભજન કરો તો પ્રથમનું 24મું, મધ્યનું 13મું તમને સાર્થક દેખાશે. ઇન્દ્રરૂપી દાઢો વિષય ચાવવા સમર્થ નહીં રહે એવું તમે અનુભવશો. વિષય છોડવા નહીં પડે, છૂટી જાય એવું તમે અનુભવ કરશો. ખરેખર કહું છું, મુક્ત ભાવથી ભજન કરશો ને તમને કદાચ વાત આજ મનાશે નહીં, પણ તમે દાખલો કરશો ને તો આ પડશે.
આમાં કદાચ એવા ભક્તો બેઠા હશે, ઉપરથી બહુ સારા ભગત દેખાય છે, રોજ નાય ધોઈને પૂજા કરે, એક વેતની શિખા રાખે, તિલક ચાંદલો ભૂસાવાનો દે, મંદિરે જાય, બધું કરતા હોય, પરંતુ પૂર્ણા સંસ્કારને અવલંબને કરી કામાદિક શત્રુએ એટલા બધા પરાસ્ત કર્યો છે, જાગે ત્યાંથી સુવે ત્યાં સુધી એક સેકન્ડ સંકલ્પ વિરામ નહીં પામતા હોય, એટલું ઉપરથી સરસ ભગત દેખાય પણ અંદરથી એટલું બધું લેવલ નીચું હશે. સમજાય છે મારા શબ્દો? એટલું લેવલ નીચું હશે. એ જ ભક્ત મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું એ ભજન કરશે ને તો જોત જોતામાં એ લેવલે પ્રાપ્ત કરશે. 24 કલાકમાં સિંગલ એક ફેરને સંકલ્પ નહીં થાય, કામાદિકનો ઘાટ. તમે ગ્રસ્ત ભક્તો છો, સંતોની પાસે અનેક ફેરી સાંભળ્યું હશે કે મહારાજનો રાજીપો, બ્રહ્મચર્ય કોઈ પાલન કરે, બહુ મોટો મારાનો રાજીપો તમે અનેક ફેરી સાંભળ્યું હશે. સાંભળ્યા પછી સંકલ્પ પણ થતો હશે કે મારે બ્રહ્મચર્યનું પાલન કરવું છે, પરંતુ એમાં તમે સફળતા પ્રાપ્ત નહીં કરી શકતા હોવ, નિષ્ફળ થતા હશો, એનું પારાવાર દુઃખ પણ હશે, હૃદયમાં વેદના પણ હશે. પણ યાદ રાખજો, તે મુક્ત ભાવથી ભજન કરશો ને, મુક્ત ભાવથી ભજન કરશો, જોત જોતામાં તમે ગ્રસ્ત ભક્તો, દુનિયા તમારા વ્યવહારને, તમને પતિ પત્નીને પતિ પત્ની તરીકે દેખતા હશે, પણ જોત જોતામાં પતિ પત્ની, બેન ભાઈની જેમ જીવન જીવી શકો, એ લેવલને પ્રાપ્ત કરશો, લેવલને પ્રાપ્ત કરશો. હજારો, જોત જોતામાં હજારો ગ્રસ્ત ભક્તો, હજારો ગ્રસ્ત ભક્તો ભાઈ બહેનની જેમ જીવન જીવતા થઈ જશે, એમ મારું દિલ ફીલ કરે છે અને હું બોલું છું. માત્ર ભક્તો વાંચી નથી હું તમને કહેતો, અનુભવ પછી તમને કહું છું, તમે એ લેવલને આંબી જશો, ટચ થઈ જશો. મહેરબાની કરી અને મારી જે વાત છે ને તમે અમલમાં મૂકશો, વાતને અમલમાં મૂકશો. તો કે સાધુ તો કે એ તો વાતો કરે, આવડે ક્યાંથી નવું ગોતી આવે ઠૂઠું. આ ઠૂઠું નથી, આ ઠૂઠા કાઢ નાખે એવું ભજન છે. વાસના ઠૂઠા કાઢ નાખે એવું ભજન છે. આમાં એવા ભક્તો બેઠા હશે જેના મનમાં નક્કી પોતે ગાંઠ વાળી લીધી છે કે હું આની બહાર નીકળી જ ન શકું, આ દોષ હું ટાળી જ ન શકું, આમાંથી બહાર જઈ જ ન શકું, આવું મારાથી થઈ જ ન શકે, એવું પોતે નક્કી કરી નાખ્યું, ગાંઠ વાળી લીધી હશે. એની ગાંઠોને છોડી નાખશે, એની ગાંઠોને છોડી નાખશે અને એની પાર નીકળી જશે. આ તમારું જે લેવલ હશે, આ તમારું લેવલ હશે, શબ્દો આ તમારું લેવલ હશે, એના કરતા 1000 ગણું લેવલ તમારું શ્રેષ્ઠ છે. એ લેવલ સુધી હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, એ ભજન તમને પહોંચાડશે. 1000% લેવલ ઊંચું લઈ જાય. માટે કહું છું, ભજન કરજો બસ. તો આકાશને અહીં ટેટા 2-4 ઓલા ખોલી નાખે, એક ના હાથ ઉપર લખી નાખું, હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. ઘરમાં પણ ભક્તો ઠેર ઠેર એવી મૂર્તિ રાખો તમે, હું મુક્ત છું, મુક્ત છું. એટલે રોડ ઉપર બોર્ડ લગાડી દીધા છે. હાલતા તમને સ્મૃતિથી આવશે. ઘરના સદસ્યો 5 જણા તો નક્કી કરો, ભેગા થાય એટલે યાદ અપાવો. મુક્ત ભાવથી ભજન થાય છે. પતિ પત્ની હોય તો ભલે, બાપ દીકરો હોય તો ભલે, ભાઈ બહેન હોય તો ભલે, મુક્ત ભાવથી ભજન થાય છે. મશ્કરીથી નહીં, સિરિયસ. ભાવ લેવલ, અતિ અદ્ભુત લેવલ પ્રાપ્ત થશે. તમારી બધી જ ફરિયાદ વિરામ પામશે, બધી જ ફરિયાદ વિરામ પામશે. ભક્તો, એવા ભક્તો જોયા છે, કામાદિક શત્રુ પજવતા હોય, બિચારા નાનું બાળક રડે, એમ રડે. ઈચ્છા બહુ છે અંદરમાં બહાર નીકળવું જ, પણ ઓલા શત્રુ માથું ન ઉંચકવા દેતા હોય. એવા શત્રુ પર સામ્રાજ્ય સ્થાપી શકશો, એવા શત્રુ પર સામ્રાજ્ય સ્થાપી શકશો. માથું નહીં ઉંચકી શકે, માથું નહીં ઉંચકી શકે. મહારાજ બોલ્યા છે એવું
તમારા જીવનમાં પણ તમે પ્રાપ્ત કરી શકશો. મહારાજ અંત્યના 26માં વચરામૃતમાં બોલ્યા છે. મહારાજ કે મન ઉપર જેનું આધિપત્ય છે, ઇન્દ્ર અંતકરણને દાબીને વર્તે છે, એવા મારા સંતને માણસ જેવા ન સમજવા, દેવ જેવા ન સમજવા, એને તો પરમાત્મા તુલ્ય સમજવા. ભગવાન તુલ્ય છે, એનું પૂજન કરે. એ ભગવાન પૂજન કરે, એટલા ફળની પ્રાપ્તિ થાય. આજે મહારાજ બોલ એ લેવલ તમે પણ પ્રાપ્ત કરી શકશો. તમે પણ પ્રાપ્ત કરી શકશો. રાજા થઈ જશો. યુવાનો, બધા છોકરાઓને, મિત્રોને, ખાસ વિદ્યાર્થીને કહું છું, એટલું ભજન કરજો મુક્ત ભાવથી, કામાદિક શત્રુમાં તેમ બહાર નીકળી જશો. નહીં તો આ ઉંમરમાં, વિદ્યાર્થી ઉંમરમાં તમારે જે લેવલ હોવું જોઈએ લેવલ નહીં હોય. હશે બધા નિયમ નહીં હશે, ઘણા બધા એવા હશે, પણ ઘણા બધા એવા હશે જેને કામાદિક શત્રુ ખૂબ ભજવતા હશે. એ કામાદિક શત્રુમાંથી બહાર નીકળી જશે. આ ઉંમરમાં બ્રહ્મચર્યનું પાલન કરશો ને, પછી દુનિયાનો એકેય સંકલ્પ એવો નથી જે તમે કરો અને પૂરો ન થાય. તમે સંકલ્પ કરો ને પૂરો ન થાય. એ લેવલે તમે પહોંચશો. માટે આ નાના વિદ્યાર્થીઓને કહું છું, હરિભક્તોને કહું છું, હરિભક્તો બરાબર સાંભળજો. આપણે વિષય ભોગવવા માટે નથી જન્મા, મુક્ત થવા માટે જન્મા છે. આ શિબિરમાં ઠેરાવ કરીને જાજો. ઘણા વર્ષ સુધી વિષયમાં ખૂતેલા રહ્યા, હવે અખંડ બ્રહ્મચર્ય પાળવું છે, ભગવાનને રાજી કરવા, એવા ઠેરાવ કરીને જાજો. અને પતિ પત્ની બે મુક્ત ભાવથી ભજન કરશો તો 1000% તમે એમાં સફળ જશો. 1000% તમે સફળ જશો. ઠેરાવ કરજો કે બસ હવે તો બસ વિષયનું સુખ નહીં, માર્ગનું સુખ માણવું છે, માર્ગની મૂર્તિનું સુખ માણવું છે. ઠેરાવ કરશો તમે સફળ થશો. આજ આપણને સમજાય છે શા માટે સત્સંગની મહત્તા ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાનની કલમે લખી. આજ હા પડે છે કેટલા માટે મારે સત્સંગની મહત્તા લખી, કારણ કે આ વાત સત્સંગથી સમજાય. આ તપ કરવાથી ન સમજાય, આ બેઠા બેઠા ધ્યાન કરો તો ન સમજાય, આ વ્રત કરવાથી ન સમજાય, આ વાત સત્સંગથી સમજાય. બ્રહ્માનંદ સ્વામી એટલા માટે આગળ લખે, હોય મનની છે સર્વે હાસી, મનની છે સર્વે હાસી, મનની છે સર્વે હાસી, મનની છે સર્વે હાસી. હો સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાડ મટે નહીં જંતરે. સત્સંગ વિના, સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાડ મટે નહીં. સ્વામીના શબ્દો, સ્વામી કે કોઈ વાસ કરે જઈને કાશી, ત્યાં જાય અને સાધના કરીશ. કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી, અન્ન વગેરેનો ત્યાગ કરે, માત્ર ફલાહાર કરે, માત્ર દૂધપાન કરે, માત્ર વાયુ ભક્ષણ કરે, પરંતુ તેમ છતાં મુક્ત નહીં થવાય. ભગવાન શ્રી હિરેના સ્વરૂપમાં ડૂબાશે નહીં. સ્વામી કે એ મનને છે સર્વે હાસી. એ મન તમને ખોટી જગ્યાએ મરોડી રહ્યું છે, એ મનની હાસી છે, મન માયાનું છે, તમને ફસાવી રહ્યું છે. જ્યાં સુધી સત્સંગ નહીં થાય ત્યાં સુધી એમાં સફળતા પ્રાપ્ત નહીં થાય. ભક્તો ફરીને કહું છું, સત્સંગ કરતા ભગવાનના સાચા સાધુ જ્યારે મળશે ત્યારે મુક્ત કરી દેશે, ભગવાનને પેટાડી દેશે. માત્ર ભગવા વસ્ત્રથી કામ નહીં થાય. હું કહું છું એમ નહીં, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી આગળ ટાંકી રહ્યા છે. જો ફિરતા સંત સમાજ મળે, 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 તો સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મનની ભ્રાંતિ ટળે, તો સુખે મનની ભ્રાંતિ
સ્વામીના શબ્દો અદ્ભુત. સ્વામી કે ફીરતા જો ફીરતા સંત સમાજ મળે, મને શોધતા 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 એવા કોઈ ભગવાનના સાચા સાધુ મળી જાય તો સુખે મનની ભ્રાંતિ ટળે, સુખે મનની ભ્રાંતિ ટળે. માને મન વિભ્રાંત થયો હોય કે આવું થઈ શકે? મને બાઈ મીરા જેવો પ્રેમ થઈ શકે? મને પ્રેમાનંદ સ્વામી જેવો પ્રેમ થઈ શકે? વગેરે વગેરે મનની ભ્રાંતિ હોય, તમામ ભ્રાંતિ ભાંગી જાય ને એ લેવલ સુધી પહોંચી જાય જો ફીરતા સંત સમાજ મળે. ક્યારેક મળે પણ સમજાય નહીં. તમે કલ્પના કરો, એક ફેરી સદગુરુ ગોપાળન સ્વામીને એક જણાએ કીધું, સ્વામી કાંઈક સાધુતાની બહુ વાતો કરી. સ્વામીને કહે, સ્વામી એવા સાધુ પૃથ્વી પર કોઈ હશે? શું પ્રશ્ન કર્યો? એવા સાધુ કોઈ પૃથ્વી પર હશે? કોને પ્રશ્ન કર્યો? ગોપાળાન સ્વામીએ. સ્વામીને જવાબ આપ્યો. સ્વામી કે હોય તો ખરા પણ તને નહીં ઓળખાય, તું કોરો કાટ વયો જવાનો. રામભાઈ, સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના શબ્દ, મનની ભ્રાંતિ ટળી જાય, મન પરમ વિરામ પામી જાય, પરમ વિરામ પામી જાય. સ્વામીના અંતિમ શબ્દ हो कहे ब्रह्मानंद संत माही बड़े, कहे ब्रह्मानंद संत माही बड़े, कहे ब्रह्मानंद संत माही बड़े, कहे ब्रह्मानंद संत माही बड़े. सत्संग विना सत्संग विना जन्म मरण ब्रह्मचार मटे नहीं जतने. सत्संग विना सत्संग विना जन्म मरण ब्रह्मचार मटे. ખાસ મારો વિદ્યાર્થી ટાર્ગેટ છે. ભારત વર્ષના એવા વિદ્યાર્થીઓ થવા જોઈએ, ચારિત્રવાન વિદ્યાર્થી. દુનિયાને આંજી દે એવી તાકાત ધરાવતા હોય, દુનિયાને આંજી દે એવી તાકાત ધરાવતા હોય એવા થાજો, બ્રહ્મચર્ય વેતા થાજો, દ્રઢ મન બળવાળા થાજો, ખૂબ ભગવાનનું ભજન કરશો. મુક્ત છો, મુક્ત છો, મુક્ત છો. કેટલા વિદ્યાર્થીઓને આ વાત સમજાય છે? એટલે હાથ ઊંચા કરો, કેટલા વિદ્યાર્થીને વાત સમજાય છે? હાથ ઊંચા કરો, કેટલાને સમજાય છે? એક મિનિટ મૂકજો, ફરી વાર હાથ ઊંચા કરવા તમારે. કેટલાને આવા મુક્ત થવું છે એવો સંકલ્પ? એટલા હાથ ઊંચા કરો. કેટલાને મુક્ત થવું છે? કેટલાને મુક્ત થવું છે? કેટલા હરિભક્તોને મુક્ત થવું? હાથ ઊંચા કરો. કેટલાને થવું છે? થવું છે તો લાઈન પકડી લેજો, લાઈન પકડી લેજો. એ ઘનશ્યામ, કાંદના કેરા કોરા નો રહી જાય. એ ભૂરા, કાંદના કેરા કોરા નો રહી જાય. સાંભળો છો? એને સાંભળતા ડૂબી જાજો. મુક્ત છું. ઐશની જોજે હો, કોરો કાટ રહેતો નહીં રે ને. કરશો ભજન? હા, કરે છે. એ તે વિડીયો માર્યો હતો શનિ ઉપર, મારી સાબિતી રે, મારી હું ફરી વાર કહું છું, ભજન કરશો, હું કશું કરશો? આય નહીં, આ નહીં ઉપર મારી વિડીયો મારી મુક્ત છો, મુક્ત ભજન કરશો? કરશો? એ સંત સ્વામી પૂછતો, એ સંત તું કરશો? બ્રહ્મ સ્વામી તમે કરો છો? કાનના ક્યારા કોરાઈ જાય. સ્વામી વાતો લખ્યું, સ્વામી કે દેશ વિદેશ ના આવીને આ અમારી વાત તો સાંભળે અને ઘરના તો મીડિયા છે ગામ ગપોટા મારે છે. એમ આ બધા બુરો, આ ઘનશ્યામ ને નયન ને આ શનિ ને બધા ઘરના કહેવાય. ઈ કાંઈ ન કરે, પૂજાય ન કરે ને સવારમાં જાગે નહીં ને ભજને ન કરે, મુક્ત ભાવે ન કહેવાય, તો કાંદના કોરા કોરા નો રહી ગયા કહેવાય. બુરા રહેશે કાંદના કોરા રહેશે? ઘનશ્યામ રહેશે કોરા? ઘનશ્યામ તને પૂછું, રહેશે કોરા? નહીં રહે. તારું નામ મને આવડતા પૂછ નથી કે મને ક્યાં કીધું તું? હે રવિ સુનાઈ દેતા હે?
હેડફોન ચાલુ છે ને? હેડફોન ચાલુ છે તો સારું. નથી મેં તો આ કાન આડું ડાટા માર્યા હતા. ખરેખર ભગવાનના ભક્તો એવું ભજન કરશો. મારું દિલ તો કે દાડાનું પુકારતું હતું કે 28મી સત્સંગ છાવણીમાં હજારો લોકો બ્રહ્મરૂપ થઈ જાય છે. માટે હું કહેતો પણ હતો કે 27 છાવણીમાં તમે જે નથી મોજ માણી બધી ભેગી કરો ને જેટલી ન થાય એના કરતા અનેક ગણી મોજ 28મી સત્સંગ છાવણીમાં પ્રાપ્ત થશે. એ નાગરિક કરશો તું? કરજે. હું મુક્ત છું, મુક્ત છું. એ મિત કરો છો? કેટલી વાર કરો છો? ઉભો થતો થાવ, ઉભો થા. કેટલી વાર કરશો? 200 વાર. હજી 200 ઓછું 500 પોગવાનું. કેટલે પોગવાનું? આ તો બે જાય. બધાને કહું છું ભગવાન ખૂબ ભજન કરશો. 15 દી મેં ભજન કરશો. 15 દી સાંભળો મારી વાત. તો તમને હું મુક્ત છું બોલતા છે ને ત્યારે થોડુંક ક્યાંક શોભ થતો હોય. મને તો આવા સંકલ્પ થાય, મેં તો આમ કર્યું, મારે કેમ બોલવું? મુક્ત છું તોય બોલજો. એક દાડો, 2 દાડા, 10 દાડા, 15 દાડા થશે ને તો તમારું દિલ ફીલ કરવા મળશે કે ખરેખર હું મુક્ત જ છું. કદાચ જીવનમાં તમે કામ કરો લોભાદિકમાં ક્યાંક લપસી ગયા હશો તો તમારા દિલમાં એમ થશે એ તો માત્ર ભ્રાંતિ હતી, હું એવો છું જ નહીં. એવું તમે ખુદ ફીલ કરી શકશો. ઘનશ્યામભાઈ લાગી જવાનું મુક્ત ભાવ. મુક્ત છું. લાગી જવાનું છે. મારી તમને ભલામણ છે, તમે તો લાગી જ જશો. પણ ઘણા બધા તમારા પરિવારના સદસ્ય શિબિરમાં નહીં આવી શક્યા હોય એને પણ તમે આ માર્ગે લગાડી દેજો. તમારા મિત્ર મંડળ, સગા સંબંધી ક્યાંક બેસવા જાઓ ત્યાં પણ આ જ વાત કરશો. જ્યાં જાઓ ને આ જ વાત કરશો. પ્રેમભાઈ સમજાય છે? જ્યાં જાઓ ને આ જ વાત કરશો. મુક્ત ભાવથી ભજન કરો અને તમારી વાત જરૂર અડશે પણ તમે કરશો. જો કે તમે કરશો ને તો જ કહેશો. આ તમને કહી રાખ્યું. તમે નહીં કરો એટલે તમને કાંઈ અનુભવ નહીં થાય. તમે કાંઈ નહીં કહો. અને હું તમને નહીં કહું ને તમે કરશો ને ભજન તો તમે કીધા વિના રહી પણ નહીં હગો. તમે બીજાને કહેશો. મુક્ત ભાવથી ભજન કરો. હિતેશ અહીં છો કે ઘેરે છો? એ હિતેશ રાણપુર અહીંયા છો ભાઈ કે ઘેરે છો? ફેક્ટરી ઉપર નથી ને? સાચું બોલશો ને? તો સદગુરુ ગુણાતીતાન સ્વામીની વાતો બહુ અદ્ભુત વાતો છે. સ્વામીના શબ્દો ભગવાનને કહ્યું છે. ક્યાં ભગવાન કીધું? ભગવાન સ્વામિનારાયણ સુપ્રીમનો ઓર્ડર. શું કીધું છે? જેવો હું સત્સંગે કરીને વસ્તાવ છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાનાદિક સાધન કરીને પણ વસ્ત થતો નથી. તે સત્સંગ શું? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ સત્સંગ છે. મોટા એકાંતિકને હાથ જોડવા અને કહે એ કરવું, 2 શબ્દ સમજો. હાથ જોડવા માને સરળ થઈ જવું, દાસ થઈ જવું. અને એ જે કહી રહ્યા છે એની પૂર્ણ હૃદયથી હા સ્વીકારવી એટલે હાથ જોડવા. હાથ જોડેલ ખાલી આમ પગે લાગવું એમ નહીં. નથી હું તો રોજ પગે લાગુ, દંડવડ કરું, રોજ દંડવડ 25 કરતો હોય પણ કયું કાંઈ ન કરે તો નકમ. હાથ જોડવા માને એની પાસે દાસ સરળ થઈ જાઓ અને એના શબ્દનો સ્વીકાર કરો. સ્વીકાર કરી એ કહે એમ કરવું. તું આમ કર, તું આમ કર અને એમ કરવું એનું નામ સત્સંગ. નહીં તો ભક્તો હાથ જોડાય, દંડવટ કરાય પણ જીવ પોતાનું મનનું નક્કી કરેલું ફેરવી શકતો નથી. આ દુનિયાની શુલ્ક ચાહનાને માટે હાવ તુચ્છ જેવી મહત્તાને માટે ક્યારેક ભગવાનના ખરેખર આ સંત એને આદેશ આપે તો આમ કરીને આમ નહીં કરતો પણ જીવને મનાય નહીં. હા પાડે ગમે તે મકર કરીને પાછો ત્યાં ઊભો રહે
ગમે તે મકર કરીને પાછો ત્યાં ને ત્યાં ઊભો રહે. ભગવાનના ભક્તો, ભગવાનના મોટા સાધુની પાસે કોઈ મકર ન કરવી, કોઈ મકર ન કરવી. હાથ જોડી અને એને જે આદેશ આપ્યો એને જો એક્સેપ્ટ કરવામાં એને સત્સંગ કહેવાય. અને એવો સત્સંગ કરે તો પરમાત્માનો અઢળક રાજીપો પ્રાપ્ત થાય. જીવાત્મા મુક્ત સ્થિતિને પામી જાય. અને ભક્તો, આપણે મુક્ત જ છીએ, આપણે ભૂલી ગયા છીએ કે આપણે મુક્ત છીએ. એની માત્ર યાદ તાજી કરવાની છે કે હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. માટે અહીં શિબિરમાં તમે રોડ ઉપર હાલ્યા જતા હો તો મનમાં હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું ભગવાનની મૂર્તિને ધારતા જતા હો. સ્ટોર ઉપર ઊભા હોવ, હું મુક્ત છું, મુક્ત છું. ભોજન કરતા કરતા હું મુક્ત છું, મુક્ત છું, મુક્ત છું. પરસ્પર મળો તો એ મુક્ત ભાવથી ભજન કરજો, ભજન કરજો. એ ભાવથી આ શિબિરમાં જીવજો. એક મિનિટ વેસ્ટ ન જવા દેતા. યુવાન વિદ્યાર્થીઓને પણ કહું છું, મારી બહુ તમને રિક્વેસ્ટ છે. કારણ કે યુવાની છે ને એ બહુ જ વિચિત્ર છે. જલ્દી આને વાત એક્સેપ્ટ ન થાય. અને આ જો એક્સેપ્ટ કરી લે ને તો આસમાનને આંબી જાય, આસમાનને આંબી જાય, આસમાન. એટલે વિદ્યાર્થીઓને પણ કહું છું, એક વિદ્યાર્થીઓને ખૂબ મુક્ત ભાવથી ભજન કરજો. અને સાંભળો, હું તો હવે સ્વામીની વાતોની સભાને વિરામ આપીશ. થોડા કાર્યક્રમ હશે. ફરીને ભોજન કરવા માટે તમને 1 વાગ્યા સુધી છૂટ આપી છે. પણ મારી ભલામણ, ભોજન કર્યા પછી તુરંત પાછા આવી જાજો. મેં સંતો પાર્ષદોને પણ કીધું છે. સંતો પાર્ષદો પણ ઠાકોર જમાડે જમાડે તુરંત પાછા આવશે. સંતોની પાસે 10 જણા, 20 જણા, 25 જણા બેસજો. મુક્તપણાની ચર્ચામાં ઊંડા ઉતરશો, મુક્ત ભાવની વાતો કરશો, પરસ્પર વાતો કરજો. 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી આપણે સભા છે વચનામૃતની, અને એમાં પણ અમે પાછા હાજર તો છીએ જ. 2 થી 3:30 આરામ છે. આરામ કરવા જાઓ તો અહીંથી મુક્ત છું, મુક્ત છું ભાવથી જાજો. અને બીજી એક પણ વાત નહીં કરતા. ત્યાં ગયા પછી સુતા સુતા મુક્ત છું, મુક્ત છું મહારાજની મૂર્તિને ધારતા જાજો. તમને તુરંત ઊંઘ આવી જશે. પૂરા ફ્રેશ તમે હશો. જરાય પણ ટાઈમ બગાડતા નહીં. એ બધાને મારી ખૂબ ભલામણ છે. આ ફેરી રિટેલ વેપાર નથી કરવાનો, જથ્થાબંધ વેપાર આપણે કરવાનો. જથ્થાબંધ ખરીદીને જવાનું, જથ્થાબંધ ખરીદીને આપણે ઘેર જવાનું છે. એનું ખૂબ અનુસંધાન રાખજો. એ શબ્દોની સાથે આવો જય જયકારની સાથે 17મી વાતને પૂર્ણ કરતાની સાથે જય જયકારની સાથે આજની